વારસા હક અને વસિયતનામું એ બે જે છે તે એક જ વસ્તુના બે પાસા છે. સિક્કાની બે બાજુ છે. અને એ સિક્કાની બે બાજુ એ રીતે છે કે સિક્કાની તમે એક બાજુ જોઈ શકો, બીજી પાછળ ચાલી જાય. તે રીતે જ વ્હીલ અને વારસાઈ સિક્કાની બે બાજુ છે. કાં તો વારસાઈ થાય કાં તો વ્હીલ થાય. એટલે તમે બેમાંથી એક બાજુનો સિક્કાની એક બાજુ જ જોઈ શકો, બીજી બાજુ જોઈ શકો નહીં. એટલે વ્હીલ અને વારસાઈ એ સિક્કાની બે બાજુ છે. કાં તો તમારે વ્હીલ જોવું પડે કાં તો વારસાઈ, પણ બેઉ સાથે અસ્તિત્વમાં ના આવી શકે. વસ્તુ એકની એક છે, સિક્કાની બે બાજુ છે. તો વ્હીલ અને વારસાઈ એ સિક્કાની બે બાજુ છે. અને એના માટે તમે જોશો તો વ્હીલ હોય કે વારસાઈ હોય, એ બંનેનું ઉદ્ભવ ક્યારે થાય કે વ્યક્તિ ગુજરી ગયા પછી. વ્યક્તિની હયાતીમાં વ્હીલ કે વારસાઈનો ઉદ્ભવ થતો નથી. એટલે વ્હીલ અને વારસાઈ બેઉની શરૂઆત, બેઉનું અમલમાં આવવું એ વ્યક્તિના મરણ પછી જ થઈ શકે છે. સામાન્ય રીતે સમાજના મોટાભાગની વ્યક્તિને વ્હીલ અને વારસાઈ લાગુ પડે છે. નાનામાં નાનો માણસ હોય તો પણ એને વ્હીલ કે વારસાઈ લાગે. એક ફ્લેટ હોય, એક હવેલી હોય, રાજમહેલ હોય, બધાને જ પોતાના જીવનકાળ દરમિયાન જે કંઈ વસ્તુ વસાવી હોય તે એના મરણ બાદ સામાન્ય રીતે આ પ્રશ્ન ઉદ્ભવવાનો છે એમ માનીને ચાલવું જોઈએ. એટલે આપણે સમાજમાં જોઈએ છે કે અત્યાર સુધી આપણો સમાજ એક ખૂબ નૈતિકતાના ધોરણે, પ્રેમના ધોરણે અને એની રીતે ચાલતો હતો. એટલે વડીલનું એટલું બધું આમન્ય રાખવામાં આવતી હતી કે એની હાજરીમાં કોઈ વ્હીલ કે વારસાઈની વાત પણ નહોતા કરી શકતા. પણ હવે જેમ જેમ સામાજિક પ્રગતિ થઈ તેમાં જે આ પ્રેમનું ધોરણ હતું, નૈતિકતાનું ધોરણ હતું, તે ઘટી ગયું. એટલે આજે તમે કોર્ટમાં જુઓ, સિવિલ કોર્ટમાં જુઓ કે રેવન્યુ કોર્ટમાં જુઓ, તો મેક્સિમમ જે કંઈક લિટિગેશન છે ને તે બધા જ વારસાઈને લગતા હશે. મેક્સિમમ બીજા બધા જે કોઈક હતા ને એમાં બહુ રેગ્યુલાઇઝ થઈ ગયું. પહેલાં શું હતું કે તમને વેપારના કે બીજા બધા ખૂબ લિટિગેશન થતા હતા અને સમાજમાં મોટે ભાગે ભાડા કબજાના દાવા વધારે ચાલતા હતા. હવે એ બધું બંધ થઈ ગયું. પણ વારસાઈ અને વ્હીલના લિટિગેશન સમાજમાં ખૂબ વધી ગયા છે. અને આપણા દેશમાં સૌથી મોટી વસ્તુ એ છે કે વ્હીલ અને વારસા હક માટે કોઈ યુનિફોર્મ એક્ટ નથી. એટલે કોઈ એક કાયદો નથી. દરેક સમાજને પોતપોતાનો કાયદો લાગુ પડે છે. આપણો જ એક દેશ એવો છે કે જેમાં આ રીતે વ્હીલ અને વારસાઈ અંગે કોઈ યુનિફોર્મ કોડ નથી. જ્યારે બાકી બધા વેસ્ટર્ન કન્ટ્રી કે ઈસ્ટર્ન કન્ટ્રીમાં શું છે કે વારસા હક અને વ્હીલ માટે કોમન સિવિલ કોડ છે. એટલે એક બધાને દેશનો એક જ કાયદો બધા જ વ્યક્તિને લાગુ પડે.
જ્યારે આપણા દેશમાં એ કોમન સિવિલ કોડ નથી. અત્યારે વાત ચાલે છે કે ભાઈ કોમન સિવિલ કોડ હોવો જોઈએ. એ જ્યારે અમલમાં આવશે ત્યારે, પણ આજની તારીખમાં દરેક હિન્દુને હિન્દુ વારસા હક લાગે, મુસ્લિમને મુસ્લિમ વારસા હક લાગે, પારસીને પારસી લાગે, ક્રિશ્ચનને ખ્રિસ્તીનું લાગે, આદિવાસીઓને પોતાનો વારસા હક લાગે, બધાને જ જુદા જુદા વારસા હક લાગુ પડે છે. તો આ વારસા હક અંગે આપણે આજે ચર્ચા કરીએ તો જુદા જુદા વારસા હકનું જે છે તે કયા કાયદાઓ લાગુ પડે છે આપણા દેશમાં, તો મુખ્ય 3 કાયદા છે. સૌથી પહેલો કાયદો છે ઇન્ડિયન સક્સેશન એક્ટ, એટલે ભારતીય વારસા હક 1925. આપણા દેશમાં 1925માં વારસા અંગે કોડિફાઈડ થયું. નહીંતર તો બધા જ પોતપોતાની રીતે પોતાના કુટુંબ પ્રમાણે વારસા હક પ્રમાણે વારસાઈ થતી હતી, કોને લેવું કોને. મોટે ભાગે તો વડીલ જેમ કરતા હતા તેમ થતું હતું, કોને કેટલા પૈસા આપવા ને કેટલા લેવા. પણ ઓફિશિયલી જેને કાયદાની ભાષામાં કહીએ તો 1925માં પહેલી વાર ભારતીય સક્સેશન એક્ટ અમલમાં આવ્યો અને એ એક્ટ એ આપણા દેશમાં લાગુ પડ્યો. પણ એ જે છે તેની મર્યાદાઓ અંદર નક્કી કરી છે, એ આપણે ચર્ચા આગળ કરીએ. બીજો છે હિન્દુ સક્સેશન એક્ટ 1956. અને હિન્દુ સક્સેશન એક્ટ 1956માં જે મેજર એમેન્ડમેન્ટ આવ્યા તે 2005માં, જેને હિન્દુ વારસા હક એમેન્ડમેન્ટ એક્ટ 2005 તરીકે આપણે જાણીએ છીએ. ત્યાર પછી છે મુસ્લિમ પર્સનલ લો. આ જે છે તે મુખ્ય 3 કાયદા છે: ઇન્ડિયન સક્સેશન એક્ટ, હિન્દુ સક્સેશન એક્ટ અને મુસ્લિમ શરિયત લો. પારસી, ખ્રિસ્તી, યહૂદી એ બધાના માટે જોગવાઈઓ જુદી છે, પણ એ બધાનું ઇન્ડિયન સક્સેશન એક્ટમાં જ સમાવેશ થઈ જાય છે. તો આ જે કાયદા કોને લાગુ પડે અને કોને ન લાગુ પડે તે જોઈએ. તો ભારતમાં જે સ્થાવર મિલકત છે, ઇમૂવેબલ પ્રોપર્ટી છે, તે ઇમૂવેબલ પ્રોપર્ટી ને ઇન્ડિયન સક્સેશન એક્ટ અથવા તો ભારતના કાયદા લાગુ પડે. હિન્દુ સક્સેશન એક્ટ, મુસ્લિમ પર્સનલ લો. વ્યક્તિ કોઈ પણ સિટીઝન હોય, કોઈ પણ દેશમાં રહેતો હોય, કોઈ પણ ધર્મનો હોય, પણ જો એને મિલકત ભારત દેશમાં આવી હોય તો એ ગમે ત્યાંનો સિટીઝન હોય, ગમે ત્યાં રહેતો હોય, તો પણ એને કાયદો ઇન્ડિયન સક્સેશન એક્ટ અથવા તો ભારતના કાયદા લાગુ પડે. પણ જો ઇમૂવેબલ પ્રોપર્ટી હોય તેનો ભારતનો કાયદો લાગે, પણ મૂવેબલ પ્રોપર્ટી હોય તો એને એ જ્યાંનો ડોમિસાઇલ હોય તે કાયદા લાગુ પડે. જો કોઈનું બેંકમાં ખાતું ઇન્ડિયામાં હોય અને એના પૈસા ઇન્ડિયામાં હોય, પછી ડોલરના સ્વરૂપમાં હોય, રૂપિયાના સ્વરૂપમાં હોય, કંઈ પણ હોય, તો એ જે દેશનો ડોમિસાઇલ હોય તેના કાયદા એનું લાગુ પડે. એને ઇન્ડિયાના કાયદા લાગુ પડતા નથી. તો આ ડિફરન્સ એ છે કે ભારતમાં જે સ્થાવર મિલકત છે, ઇમૂવેબલ પ્રોપર્ટી છે, એને ભારત દેશના કાયદા લાગુ પડે. એ ગમે ત્યાંનો નાગરિક હોય, ગમે ત્યાંનો ડોમિસાઇલ હોય તો પણ એને ભારતના લાગુ પડે. જ્યારે મૂવેબલ પ્રોપર્ટીમાં
એ ભારતમાં રહેતો હોય કે ગમે ત્યાં રહેતો હોય, પણ એ જ્યાંનો પરમેનન્ટ ડોમિસાઇલ હોય તે કાયદા એને લાગુ પડે. આ જે બધી છે તે સક્સેશન એક્ટની સેક્શનો છે. આપણે બહુ સેક્શન એટલા માટે નથી જતા કે ટેકનિકલ બહુ નથી બનાવતા, આપણે જે જનરલ નોલેજ છે તે આપણે ચર્ચાઓ કરીએ છીએ. હવે ભારતીય વારસા હક તમે જુએ તો એ કોને લાગુ પડે અને કોને ન લાગુ પડે. તો મરનાર વ્યક્તિ જો હિન્દુ, મુસ્લિમ, બૌદ્ધ, શીખ, જૈન એ સમાજને ઇન્ડિયન સક્સેશન એક્ટ લાગુ પડતો નથી. તો મરનાર વ્યક્તિ ઇન્ડિયામાં હોય, ભારતીય વારસા હક અમલમાં હોવા છતાં હિન્દુ, મુસ્લિમ, બૌદ્ધ, શીખ, જૈન જે સમાજ છે તેને ઇન્ડિયન સક્સેશન એક્ટ લાગુ પડતો નથી. હિન્દુ, મુસ્લિમ, બૌદ્ધ, શીખ, જૈન વ્યક્તિઓને તેમના પર્સનલ લોસ, અંગત જે કાયદા છે પોતાના સમાજના તે લાગુ પડે છે, તેને ઇન્ડિયન સક્સેશન એક્ટ લાગુ પડતો નથી. આપણે ફરી એકવાર યાદ અપાવી દઈએ કે તમને જો કોઈ સવાલ હોય એની ટાઈમ તો પૂછી શકો છો. ચાલુમાં ક્વેશ્ચન આન્સર સેશન્સ પાછળથી રાખવામાં આવતું નથી, એટલે જ્યાં તમને સવાલ પૂછવો હોય ત્યાં પૂછી શકો છો. તો કોને ઇન્ડિયન સક્સેશન એક્ટ લાગુ નથી પડતું તે જોયું. તો હવે કોને લાગુ પડે છે? તો મરનાર વ્યક્તિ ખ્રિસ્તી હોય તો તેને ઇન્ડિયન સક્સેશન એક્ટ લાગુ પડે, તે પણ એની કલમ 31 થી 49 છે એટલી લાગુ પડે છે એને. જો મરનાર પારસી હોય તો એના માટે 50 થી 56. એટલે ઇન્ડિયન સક્સેશન એક્ટમાં પણ પર્સનલ લો છે. પારસી હોય તો એને ખ્રિસ્તીના એક્ટ નથી લાગુ પડતા, ખ્રિસ્તી હોય તેને પારસીના લાગુ નથી પડતા. એવી રીતે ઇન્ડિયન સક્સેશન એક્ટમાં પણ પેટા વિભાગ તો પાછું પર્સનલ લો જેવું આવી જ જાય છે. તો હવે આપણે એ ઇન્ડિયન સક્સેશન એક્ટ જોયું, તો હવે હિન્દુ સક્સેશન એક્ટ જોઈએ કે એ કોને લાગુ પડે. હિન્દુ ધર્મના કોઈ પણ સ્વરૂપમાં અથવા વિકસિત રૂપમાં જેને હિન્દુ કહેવાય તે તમામને આ કાયદો લાગુ પડે. જો આપણે સૌ જાણીએ છીએ કે આપણી સંસ્કૃતિમાં હિન્દુ શબ્દ જેવું કોઈ ધર્મ, કોઈ સ્પેસિફિક હિન્દુ ધર્મ નથી. હિન્દુસ્તાનમાં રહે તે બધા હિન્દુ ગણાય, પણ તમે એના કોણ હિન્દુ ગણવા જાઓ તો એનું સ્પષ્ટ સ્વરૂપ કોઈ છે નહીં. કારણ કે જે વાણિયા હોય તે કે અમે વાણિયા છે, કોઈ જૈન હોય તો કે અમે જૈન છે, કોઈ શીખ હોય, કોઈ સ્વામિનારાયણ હોય, કોઈ પાછા રાધા કૃષ્ણ વાળા, એટલે અનેક પંથો છે જેને આપણે એમ કહીએ કે એ પંથો જ્યારે પોતે કહે ને તો પોતાની જાતને એમ કે અમે હિન્દુ નથી, અમે તો જૈન છે. એવી રીતે કોઈ શીખ હોય, તમે એને પૂછો કે તમે હિન્દુ છો કે નહીં, અમે હિન્દુ નથી, અમે શીખ છે. તો હિન્દુ શબ્દ એ કોઈ ડેફિનેટ ધર્મ માટે નથી, પણ જેને આપણી સંસ્કૃતિ પ્રમાણે હિન્દુ ગણી શકીએ તે તમામને આ હિન્દુ સક્સેશન એક્ટ લાગુ પડે. પછી એ જેટલી પેટા જ્ઞાતિ હોય, જુદા જુદા સ્વરૂપમાં હોય, એ બધાને જ લાગુ પડે. હવે આપણા ત્યાં તો પાછું કેવું છે કે પ્રદેશ પ્રમાણે પણ જુદા જુદા પંથો છે. કે તમે સાઉથમાં જાઓ, દિવસ તો વીરશૈવ, બ્રહ્મ સમાજ, પ્રાર્થક સમાજ, આર્ય સમાજ કે જે કોઈ ભગવાનને માનતા નથી, એ કોઈ ધર્મના નથી, એને હિન્દુ, ખ્રિસ્તી, જૈન એવું કંઈ લાગુ પડતું નથી. આર્ય સમાજ એટલે આર્ય સમાજી.
એ લોકોને કોઈ વિધિ, હિન્દુ વિધિ જેવી વિધિઓ બી નથી હોતી, પણ એ લોકોને હિન્દુ ગણીને હિન્દુ સક્સેશન એક્ટ લાગુ પડે. એવી રીતે બૌદ્ધ, જૈન અને શીખ એ લોકોને પણ આ હિન્દુ સક્સેશન એક્ટ લાગુ પડે. એટલે હિન્દુ સક્સેશન સામાન્ય સંજોગોમાં મુસ્લિમ સિવાય બધાને જ લાગુ પડે છે એમ કહી તો ચાલે. કોઈ બી જુદા જુદા સ્વરૂપમાં હોય તો એ મુસ્લિમ સિવાય બધાને જ હિન્દુ સક્સેશન એક્ટ લાગુ પડે. એમાં ખ્રિસ્તી અને પારસીને તો ઇન્ડિયન સક્સેશન એક્ટ લાગુ પડે છે, એટલે એ તો આમાં બાકાત થઈ ગયા છે. પણ હિન્દુ સક્સેસ એ જે લોકોને ઇન્ડિયન સક્સેશન એક્ટ લાગુ પડતા નથી, એમાં બે ભાગ પડી જાય છે, એક મુસ્લિમ અને એક મુસ્લિમ સિવાયના બધા જ. બે જ ભાગ પડી જાય. પેલામાં જેવું તો આપણે પારસી, યહૂદી, ક્રિશ્ચન એ બધાની પોતપોતાની કલમો છે. તો આટલા લોકોને જે છે તો હિન્દુ સક્સેશન એક્ટ લાગુ પડે છે. તો હવે હિન્દુ સક્સેશન એક્ટ કોને લાગુ નથી પડતો? મુસલમાન, ખ્રિસ્તી, પારસી, યહૂદી, જે આપણે જોયું કે ઇન્ડિયન સક્સેશન એક્ટમાં આવી જાય છે. જે સમાજની રૂઢી કે પ્રથા હિન્દુ કાયદાની જોગવાઈઓ લાગુ ન પડતી હોય એ લોકોને રૂઢિગત કાયદા લાગુ પડે છે. સામાન્ય રીતે આ રૂઢિગત કાયદાઓ પ્રસ્થાપિત કરવા બહુ મુશ્કેલ છે, એટલે મોટે ભાગે આખા સમાજને હિન્દુ સક્સેશન એક્ટ લાગે છે. પરંતુ અમુક વસ્તુ એવી છે કે જેમાં એ રૂઢિ પ્રમાણે સક્સેશન થાય છે, પછી એ હિન્દુ હોવા છતાં એને હિન્દુ સક્સેશન એક્ટ લાગુ પડતો નથી. યસ, જો કોઈ બી વ્યક્તિ મરી જાય તો એ મિલકત કોને જશે તે સૌથી મહત્વની વસ્તુ છે. વ્યવહારમાં તો એ છે, નહીંતર તો વ્યક્તિ ગુજરી ગયા પછી જો આવું કોઈ કાયદો નહીં હોય તો પછી શું થાય છે કે આખું અવ્યવસ્થા ફેલાઈ જાય કે કોની મિલકત કોની. અત્યારે આટલા કોડિફાઈ કાયદાઓ હોવા છતાં આટલા લિટિગેશન છે. જો આ કાયદા જ નહીં હોય તો હાલત કેવી થાય? હવે તમે એમ મને કહો કે હિન્દુ છે છતાં એ રૂઢિ પ્રમાણે એને હિન્દુ સક્સેશન એક્ટ લાગુ પડતો નથી, તો એવા કયો સમાજ કે કોણ છે કે જેને આ લાગુ ન પડે? કોઈ કલ્પના કરી શકે કે એવું કોણ વસ્તુ હોઈ શકે? હા, બૌદ્ધિસ્ટ તો આવી ગયું, બુદ્ધને તો લાગુ જ પડી જાય છે. હા, જે હિન્દુ હોવા છતાં પણ એ લોકોને રૂઢિગત કાયદા લાગુ પડે છે. હા, આર્યા બી આવી જાય છે, બ્રહ્મ સમાજ આવી જાય છે, સ્વામિનારાયણ આવી. હા, શું આદિવાસીને હિન્દુ સક્સેશન એક્ટ લાગુ પડતો નથી, એને પોતાનો પર્સનલ લો લાગુ પડે છે. કારણ કે આદિવાસી એ હિન્દુ ગણાતા નથી. આદિવાસી પોતાને હિન્દુ ગણતા નથી ને હિન્દુઓ આદિવાસીને હિન્દુ ગણતા નથી. એટલે આદિવાસી એ એનો કાયદો જુદો છે. પણ હું જે સવાલ પૂછું છું એ છે કે હિન્દુ હોવા છતાં એને રૂઢિગત કાયદા લાગુ પડે તેવો કયા સમાજ હોય? ના, એને તો કાયદામાં હિન્દુ સક્સેશન એક્ટમાં, ઇન્ડિયન સક્સેશન એક્ટમાં જોગવાઈઓ છે કે ધર્માંતર કર્યા પછી કઈ જોગવાઈઓ લાગુ પડે. તમે જો કે આ રૂઢિગત કાયદા કયા લાગુ પડે, તો જે લોકો સંત સમાજ છે, મહંત સમાજ છે, પૂંજારી સમાજ છે, એ એના છોકરાને કઈ એ મરી જાય તો એના છોકરાની વારસાઈ ના લાગે, એ લોકોની રૂઢિ પ્રમાણે વારસાઈ લાગે. પૂંજારીને એ લોકોની રૂઢિ પ્રમાણે લાગે, સંતોને એ પ્રમાણે લાગે.
તો એ જે સમાજો છે બધા કે જે હિન્દુ છે છતાં પણ એમને હિન્દુ સક્સેશન એક્ટ લાગુ પડે નહીં, એમને એમની રૂઢિ પ્રમાણે લાગુ પડે. અને અનુસૂચિત જાતિ આદિવાસીઓને હિન્દુ સક્સેશન એક્ટ લાગુ પડતો નથી. સામાન્ય રીતે જે લોકો એડવોકેટ છે તે લોકોને જ્યારે આ હિન્દુ સક્સેશન એક્ટ હોય તો પહેલા તો આદિવાસી હિન્દુ છે કે નહીં તે જ આઈડેન્ટિફાઈ થતું નથી. એટલે આદિવાસીના સિવિલ કોર્ટના મોટે ભાગે દાવામાં એમ લખ્યું હોય કે અમને સ્ત્રીઓને અને એટલે કે દીકરા અને દીકરીને સમાન હક મળે, અમારો પત્ની તરીકે મારો હક ખસ્સો લાગે, મોટે ભાગે દાવામાં. પણ આદિવાસીમાં એવું નથી. એ લોકોને હિન્દુ સક્સેશન એક્ટ લાગુ પડતો નથી. એટલે હિન્દુ સક્સેશનની જે જોગવાઈ છે, દીકરા દીકરીને સમાન હક, પત્ની એ પણ વારસદાર ગણાય. 1956 પહેલા હિન્દુ સમાજમાં પત્નીને વારસદાર ગણવામાં આવતા નહોતા. જો તમને ખ્યાલ હોય તો 1956 પહેલા પત્નીને વારસદાર નહીં પણ લાભાર્થી તરીકે ગણવામાં આવતા હતા. એટલે જ્યાં સુધી જીવે ત્યાં સુધી એ મકાનમાં રહી શકે, એનું ભરણ પોષણ કરવા માટેનું આર્થિક સાધન તરીકે એ કુટુંબની મિલકતનો ઉપયોગ કરી શકતી હતી. 1956માં આ હિન્દુ સક્સેશન એક્ટ આવ્યો ત્યારથી પત્નીને પૂર્ણ સ્વરૂપમાં વારસદાર તરીકે ગણવામાં આવે છે. તો અનુસૂચિત જાતિ જે આદિવાસીને છે ને તે દરેકને પોતપોતાનો હક લાગુ પડે છે. વારસા હક કે અન્ય કાયદાઓ જે છે તે એને લાગુ પડે છે. સામાન્ય રીતે મોટાભાગના જે આદિવાસી વર્ગ છે એ લોકો પત્નીને વારસદાર ગણતા નથી, દીકરીઓને વારસદાર ગણતા નથી. એવી રીતે એ લોકોમાં શું છે કે પોતાની જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા પ્રમાણે અમુક આદિવાસીઓમાં દીકરીને બી હક મળે છે, પત્નીઓને પણ હક મળે છે. પણ જ્યાં એવા રિવાજ નથી ત્યાં એ લોકોને પોતાના પર્સનલ લો લાગુ પડે છે. આનો સૌથી સારું ઉદાહરણ કયું જોવાનું મળે, તમને કોઈ યાદ આવે છે? આદિવાસી સમાજ માટેના પર્સનલ લોનું. હા, લગ્ન માટેના. એટલે બધું જ લાગુ પડી જાય. હિન્દુ સક્સેશન એક્ટની સાથે હિન્દુ મેરેજ એક્ટ છે તે બી હિન્દુઓને જ લાગુ પડે, આદિવાસીઓને લાગુ પડતું નથી. મુસ્લિમોને લાગુ, હિન્દુ કાયદા છે હિન્દુઓને લાગુ પડે, આદિવાસીઓને કોઈ એ લાગુ નથી પડતા. એનું સૌથી મોટું ઉદાહરણ આપણા ગુજરાતમાં કયું છે? જો કોઈકને યાદ આવતો હોય તો. ચૈત્રભાઈ વસાવા તો આદિવાસી છે, પણ એમાં એવું કોઈ કોન્ટ્રોવર્શિયલ હજુ સુધી કંઈ થયું નથી. થોડુંક જો તમે તમારી મેમરીને યાદ કરો તો એક બહુ મોટી કોન્ટ્રોવર્સી ગુજરાત રાજ્યમાં થઈ હતી જ્યારે મુખ્ય મંત્રી તરીકે અમરસિંહભાઈ ચૌધરી હતા અને એમણે બીજા લગ્ન કર્યા હતા. ત્યારે એ પ્રશ્ન ઊભો થયો હતો કે આ બીજા લગ્ન કાયદેસર ગણાય કે નહીં. એની એક પત્ની હોવા છતાં બીજી પત્ની કેવી રીતે કરી શકે? એ ફોજદારી કાયદાને આધીન છે એવું બધું ઘણું બધું કોન્ટ્રોવર્સી ઊભી થઈ હતી. અને તે વખતે આ કાયદાનો ઉપયોગ થયો હતો કે આદિવાસીને આ કાયદો લાગુ પડતો નથી. આદિવાસી સમાજમાં એકથી વધુ પત્ની કરવાનો રિવાજ છે, રૂઢિ છે, અને એના કારણે એમણે એક પત્નીની હયાતીમાં બીજી પત્નીને પણ
કાયદેસર પત્ની ગણવામાં આવી હતી. મુસ્લિમમાં પણ એવું છે કે એક પત્નીની હયાતીમાં બીજી પત્ની કરી શકે છે. તો આદિવાસીઓને હિન્દુ કાયદા લાગુ પડતા નથી એનું આ એક બહુ મોટું ઉદાહરણ આપણે